આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 27મો કદર્મની કરુણ કથા અને આજે સાંભળવામાં આવતી કથા વાર્તા ભૂતનો ઉદ્ધાર। મિત્રો, આ મહિનો એટલે અધિક મહિનો, જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। આ મહિનામાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય આ મહિનામાં વ્રત પૂજા ઉપવાસ કરી શકવા છે પણ કરી શકવાને સમર્થ નથી, તો તેમણે નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવો જોઈએ, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। કારણ કે અધિક માસને ભગવાને પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપ્યું, તેની પર કૃપા કરી। આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, નિત્ય કથા સાંભળીએ, નિત્ય અધ્યાય સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 27મો કદર્મની કરુણ કથા। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। શ્રી નારાયણ કહે, વાલ્મીકી મુનિએ દ્રઢધનવા રાજાને પુરુષોત્તમ વ્રત અંગેનો સર્વે વિધિ જણાવી પોતે પણ હવે પ્રયાણ કરે છે તે જણાવ્યું। એટલે રાજા રાણીએ મુનિનું પૂજન કર્યું। તમારું કલ્યાણ થાવો એમ ઉઠતી વખતે આશીર્વાદ આપી વાલ્મીકી મુનિએ ત્યાંથી પ્રયાણ કર્યું। રાજા રાણી થોડેક દૂર સુધી મુનિને બોલાવી પોતાના આવાસે આવ્યા। રાજા રાણી વનમાં જવા તૈયાર થયા એટલે રાજાએ પોતાના કુંવરને ગાદીએ બેસાડ્યો અને પોતે પત્ની સાથે વનમાં ગંગા નદી કિનારે ગયા। ત્યાં જઈને તેણે તપ આદર્યું। બંને પતિ પત્ની ધર્મ ધ્યાન કરવા લાગ્યા। જ્યારે અધિક માસ આવ્યો ત્યારે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તેઓ ત્રણેય કાળ ગંગા નદીમાં સ્નાન કરવા લાગ્યા। સ્નાન કર્યા પછી રાજા તપની જગ્યાએ માત્ર પગના અંગૂઠાના આધાર પર ઊભા રહીને હાથ ઊંચા કરીને ગગન સામે દ્રષ્ટિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ કરવા લાગ્યા। રાજાએ આવી કઠિન રીતે વ્રત કરીને તપ કરીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો અને માસની પૂર્ણાહુતિના દિવસે પુણ્યશીલ અને સુશીલ નામના પાર્ષદો ભગવાનની આજ્ઞાથી દેવ વિમાન લઈ આવ્યા। રાજા રાણીએ વિમાનમાં બેઠેલા એ દેવાંશી પાર્ષદોને ભાવપૂર્વક નમન કર્યું। બંને પાર્ષદોએ રાજા રાણીને આદર સહિત વિમાનમાં બેસાડ્યા। તે સાથે જ બંનેના દેહ અલૌકિક પ્રતિભાવાળા બની ગયા। રાજા રાણી શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા પામવાથી આ રીતે ગોલોકના વાસી બન્યા। બને ત્યાં પુરુષોત્તમ ભગવાનની સમીપમાં રહી અત્યંત સુખ પામ્યા। શ્રી નારાયણ પુરુષોત્તમ મહાત્મ્ય નારદને સંભળાવી રહ્યા હતા। તેઓ આગળ બોલ્યા, હે નારદ, આ પુરુષોત્તમ વ્રતનો મહિમા એટલો બધો છે કે મારી જીભ તે કહેવાને સમર્થ નથી। આ ધરતી ઉપર અનેક પ્રકારના વ્રતો મનુષ્યો કરે છે, પરંતુ પુરુષોત્તમ વ્રતથી અધિક ઉત્તમ એવું કોઈ વ્રત મને જણાતું નથી। ઘણાય જન્મો સુધી તપ કરેલા હોય છતાં તેનાથી જે ફળ મળતું નથી, તે આ પુરુષોત્તમ વ્રત કરવામાં આવે, સ્નાન ધ્યાન દાન કરવામાં ન આવે તો પણ તેનું ફળ મળ્યા વગર રહેતું નથી। એ માટે એક વાનરનું દ્રષ્ટાંત સાંભળવા જેવું છે। એ વાનર બહુ દુષ્ટ હતો, છતાં પુરુષોત્તમ માસમાં અજાણપણે 3 દિવસ સુધી નાહ્યો, તેથી તેના બધા પાપો બળી ગયા અને તે દેવાંશી સ્વરૂપ પામી દેવ વિમાનમાં બેસી પરમ પુનિત ગોલોકમાં ગયો। આવા પુરુષોત્તમ માસની શ્રેષ્ઠતા માટે કેટલું બધું કહું। નારદજી બોલ્યા, હે નારાયણ, વેદ મનુષ્યના અવતારની મહત્તા વધુ ગણાય છે, કારણ કે તે સર્વે ધર્મોનો સાધનાર કહેવાય છે। જ્યારે આ તો પશુ વાનર હતો, તેણે પુરુષોત્તમ વ્રત કેવી રીતે કર્યું? કેવી રીતે પુરુષોત્તમને સેવ્યા? તેણે સ્નાન કર્યું કેવી રીતે કર્યું? ક્યાં કર્યું? તે શું ખાતો હતો? તેણે પુણ્ય શું કર્યું? તે બધું જ સર્વજનોના હિત માટે મને કહો। આપના મુખેથી ઝરતી કથારૂપ અમૃતવાણીનું ઘણું પાન કરવા છતાં હું ધરાયો નથી, તો વાનરની કથા પણ મને સંભળાવો। ત્યારે શ્રી નારાયણ બોલ્યા, પૂર્વે કદર્મ નામનો એક અતિલોભી બ્રાહ્મણ કરેલ દેશમાં રહેતો હતો। તેને ધન લોભ ઘણો હતો, તેથી તેના અસલ નામને બદલે લોકો તેને કદર્મ કદરી કહીને બોલાવતા। પાસે અઢળક ધન હતું, પણ અતિલોભને લીધે તેની વૃત્તિ એવી સંકુચિત બની ગઈ હતી કે તે સારું ખાતું ન હતો, સારું પહેરતો ન હતો,
ધનની પૂજામાં તે ભગવાનની પૂજા કરવાનું ભૂલી ગયો. એટલું બધું ધન પાસે હોવા છતાં તે જ્યાં ત્યાં યાચના કરીને ધન લઈ આવતો અને તેને જમીનમાં દાટી સંતોષ માનતો. પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં પણ તેણે લોભી વૃત્તિને લીધે દાનની અવગણના કરી. લોકો આ પવિત્ર માસમાં ઉમંગથી વ્રત અને દાન કરતા, છતાં આ લોભી કદર્મે તલનું દાન દીધું ન હતું. કારતક માસમાં દીપદાન દીધું ન હતું. વૈશાખ મહિનામાં તેણે ધાન્યનું દાન દીધું ન હતું. સૂર્યની સંક્રાંતિમાં પણ તે દાન આપવામાં સમજ્યો ન હતો. યતિપાતમાં સુવર્ણ દાન અને વૈધૃતિમાં રૂપાદાન ઉત્તમ ગણાય છે, તેની પણ તેણે અવગણના કરી હતી. તેનો એક માળી મિત્ર હતો. ગામ બહાર તેની વાડી આવેલી હતી. ત્યાં એક દિવસ જઈને તે માળીને કહેવા લાગ્યો કે મિત્ર, આ ગામમાં રહેવું મને ગમતું નથી, કારણ કે નાના મોટા બધાય મારી હાંસી ઉડાવે છે. આથી હું વગડામાં વસવા માંગુ છું. તેની દીનવાણી સાંભળી માળીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે મિત્ર, આવું કરવા કરતાં તું મારી વાડીમાં રહે, જેથી મને મદદગાર થઈશ અને તારો સમય પણ પસાર થશે. માળીને રાજાના મહેલમાં બાગનું કામ રાજાએ સોંપ્યું, પરંતુ પોતાની ઉછેરેલી વાડી રેઢી મૂકીને તે જઈ શકતો ન હતો. પરંતુ હવે તેનો મિત્ર તેને આવી મળ્યો અને તે પોતાની જેમ બધા કામ ખંતથી કરતો. એટલે તેના પ્રત્યે વિશ્વાસ થવાથી તે વાડીની રખેવાળી કદર્મ બ્રાહ્મણને સોંપી રાજમહેલે રહેવા ચાલ્યો ગયો. પણ માણસનો સ્વભાવ મરતા સુધી સુધરતો નથી, તેમ કદર્મના હાથમાં હવે વાડીનો બધો કારોભાર આવી ગયો. તેથી તે ઝાડ ઉપર જેટલા ફળો થતા તે બધા ઉતારી લેતો. તેમાંથી વીણી વીણીને સારા ફળો પોતે ખાઈ જતો અને બાકીના વધે તેને લોકોને વેચી દઈ જે નાણાં મળે તે ગાંઠે બાંધતો. આમ કહી અહીં પણ તેની લોભી વૃત્તિ ફરી જાગી ઉઠી. એક દિવસ તેનો મિત્ર માળી મહેલેથી તેની વાડીમાં આવ્યો અને કદર્મને કહ્યું કે મિત્ર, ઘણા દિવસથી હું અહીં ખબર કાઢવા આવ્યો નથી, તો મને જણાવ કે આજ દિન સુધી પાકેલા ફળોનું તે શું કર્યું? તેના વેચાણના કેટલા નાણાં આવ્યા? કદર્મે ખોટે ખોટું કહ્યું કે મિત્ર, હું વાડીમાં હોઉં છું ત્યાં સુધી કોઈ પશુ પક્ષી અહીં ફરકતું નથી, પરંતુ હું જ્યારે ગામમાં ભિક્ષા માંગવા માટે જાઉં ત્યારે મારી ગેરહાજરીમાં કોણ જાણે ક્યાંકથી પક્ષીઓ ઉડી આવી અને બધા ફળો ખાઈ જાય છે, બગાડી નાખે છે, કોચી નાખે છે. એટલે ફળના વેચાણના નાણાં ક્યાંથી આવે? મને પણ આ પક્ષીઓ ઉપર એટલી બધી ખીચ ચડી કે મેં ગુસ્સે ભરાઈને ઘણા પક્ષીઓને મારી નાખ્યા. વાડીમાં ઠેક ઠેકાણે પક્ષીઓના પીંછા અને પાંખો જો એટલે તને ખાતરી થશે. માળીએ તેની વાત સાચી માની અને તેને કંઈ જ ઠપકો આપ્યો નહીં. આવી રીતે કદર્મ ઘણા વર્ષો વાડીમાં રહ્યો અને વાડીમાં જ કમાતો. કદર્મને યમદૂતો યમરાજા પાસે લઈ આવ્યા. તેના દુષ્ટ કર્મોને લીધે યમરાજા તેના પર કોપાયમાન થઈ ગયા. ધર્મરાજાના કહેવાથી ચિત્રગુપ્તએ ચોપડો ઉકાળી કદર્મનું ખાતું કાઢી આપ્યું કે પ્રભુ, આ બ્રાહ્મણે ઘણો જ અધર્મ કર્યો છે, મહાવિશ્વાસઘાત કર્યો છે, છતાં તને પુણ્યદાન તેણે ક્યારેય ધનનું દાન કર્યું નથી. તેને તેના મિત્ર માળીએ આશ્રય આપ્યો તો તેણે માળીની ગેરહાજરીમાં ફળોની ચોરી કરવા માંડી. પોતે કેટલાક ફળો ખાઈ લેતો અને કેટલાક વેચી દેતો. આ રીતે તેણે ચોરીનું પાપ અને વિશ્વાસઘાતનું પાપ, આ બે મોટા પાપ કર્યા છે. તે ઉપરાંત ન ગણાય તેટલા પાપો છે. આ સાંભળી ધર્મરાજાએ કદર્મને શિક્ષા કરતા કહ્યું કે ફળોની ચોરીના બ્રાહ્મણે કરેલા અપકૃત્ય બદલ તેને વાનરનો જન્મ મળે, વિશ્વાસઘાતનું ફળ તેને પછી મળશે. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 27મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 27મો. હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા, અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા, ભૂતનો ઉદ્ધાર. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. ગોદાવરી નદીના તટે પેઠણ નગરમાં ધર્મ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સદાચારી અને ધર્મકર્મ ક્રિયાકાંડમાં પારંગત હતો. તપસ્વી પણ એવો હતો કે કષ્ટદાયક તપ કરવામાં શરીરે દુર્બળ બની ગયો. તેને હર હંમેશ ગોદાવરીમાં સ્નાન કરવાનો નિયમ હતો. તે પછી જ ભોજન લેતો. પરંતુ ધીમે ધીમે તે એટલો બધો શક્તિહીન બની ગયો કે તે સ્નાન કરવા પણ જઈ શકતો ન હતો. તેવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને તેણે સ્નાન કરવા નદીએ જવા વિચાર્યું, પણ અશક્તિને લીધે જઈ શક્યો નહીં. તેથી તેણે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો
કે હે પુરુષોત્તમ ભગવાન, આખા અધિક માસ દરમિયાન મારી અનુકૂળતા મુજબ હું 3 વખત ગંગા સ્નાન કરીશ. આ મારા 3 દિવસના ગંગા સ્નાનનું પૂર્ણ ફળ મને આપજો. 2 વખત તો બ્રાહ્મણ સ્નાન કરી આવ્યો અને 3જી વખત નદીએ નાહવા ગયો ત્યારે કમંડળ જળમાં નાખતા જ તેમાં પાણીની સાથે એક ભયંકર ભૂત બહાર આવ્યો. બ્રાહ્મણ તો ભૂતને જોઈને ગભરાઈ ગયો, તેમ છતાં તે હિંમત રાખી ભૂત સામે જોવા લાગ્યો. ત્યાં તો ભૂત બ્રાહ્મણ સામે હાથ જોડીને બોલ્યો, હે વિપ્રદેવ, મારું કામ આ લોકોને હેરાન કરવાનું છે, પરંતુ હું તમને હેરાન કરી શકું તેમ નથી. તમારા પરમ પુનિત દર્શનથી હું મારો જાતિ સ્વભાવ ભૂલી ગયો છું. તમને જોતાં જ મારા પૂર્વજન્મના તમામ પાપો મારી દ્રષ્ટિ સમક્ષ તરવરી રહ્યા છે. તો તમે મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણે તરત જ હાથમાં જળ લઈ પોતે કરેલ અધિક માસના સ્નાનનું પુણ્ય એ ભૂતને આપવાનો સંકલ્પ કર્યો. પુણ્ય અર્પણ કરતાની સાથે જ એ ભૂત પ્રેત યોનિમાંથી મુક્ત થયું અને દિવ્ય રૂપ ધારણ કરી પુરુષોત્તમ પ્રભુના પાર્ષદ સહિત દેવ વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો અને થોડા દિવસ પછી તે બ્રાહ્મણ પણ તેની પુરુષોત્તમ પ્રભુની ભક્તિના પ્રતાપે વૈકુંઠવાસી થયો. આથી અધિક માસના સ્નાનનો એટલો બધો પ્રભાવ છે કે દરેક ભાવિક ભક્તોએ જો અધિક માસ દરમિયાન કશું ન બને તો અધિક માસમાં ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ. તેના પર ભગવાન પુરુષોત્તમ કૃપાવંત થાય છે. જે સ્નાન દાન ધ્યાન કરે છે, ભગવાનની પૂજા પાઠ કરે છે, પ્રભુ તેનું કલ્યાણ કરે છે, તેની મનોકામના પૂર્ણ કરે છે. આવો પ્રભાવ છે અધિક માસમાં સ્નાન અને દાન કરવાનો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અધિક માસની કથાનો અધ્યાય 27મો હવે સાંભળશું. પુરુષોત્તમ માસની કથાના 108 મણકા. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરની નાર. ભવસાગરથી તરસ્યો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત. વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવા ઋષિમુનિઓ આવ્યા. મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા. જનકલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય. નદી તળાવ કુવા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાત્રાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગવશાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાત્રા ન હોવાથી તે બહુ જ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપ વીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગતમાં મલમાસ હળધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય. મારું દુઃખ ભાંગવા તમે કરો કાંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો. દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય. ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ. ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ્ચ છે શ્રી કૃષ્ણનું મંદિર. મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા. ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી. દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર. યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર. એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ. બિચારા આ મલમાસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ. ચિતા ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું. મારો અધિષ્ઠાત્રા સ્થાપો, મેં તમારું શરણું લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ. વરદાન પામ્યો પ્રેમથી, પૂરી થઈ સૌ આશ. આશીષ આપ્યા કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે. તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે.
બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો. એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો. કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળમાં રચો. તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન જચો. વાસુદેવ બળભદ્ર ત્રીજા દેવ પધ્યું મન. ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા ઉપર છબી પથરાવી કરો ઘીનો દીવો. નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉધર્વ પુંડ તિલક કરો. ઉધર્વ પુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉધર્વ પુંડમાં શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ. ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. મા ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમી મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન. આરતી ઉતારો શ્રી કૃષ્ણને પ્રેમી નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચવતી દ્રૌપદી. તેના દુઃખ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમર પુત્ર મેળવવા ધનુષ શર્માને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુષ શર્માએ વરદાન. તોય દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગોમતીના બાળકનું જ્યારે મૃત્યુ થયું. અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થયું. તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ન સમજાય. કર્મની ગતિ ન્યારી કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનવાંછિત ફળ મળે. આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામ. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે સુખ શાંતિ સહેલાયથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે. દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ તમારો ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. આ પ્રમાણે અધિક માસની 108 મણકાની માળા અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો. સ્નાન કરે જે મહિનો આખો સાગર સરિતા સર્વર કાંઠો. તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો. જ્યેષ્ઠ કહે છે બચું થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને. કરજે તું ઉદ્ધાર વહાલા શરણાગત સૌ જનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો. તો મિત્રો આપણે સાંભળ્યા પુરુષોત્તમ માસની કથાના 108 મણકામાં આપણે જે નિત્ય કથા અધ્યાય સાંભળીએ છીએ તેનો સંપૂર્ણ સાર સમાયેલો છે. ભગવાન પુરુષોત્તમ માસની મહિમાવલી સમાયેલી છે. જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે.
વૈકુંઠ ધામની ભક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થશે. આ મણકા ગાવાથી કે સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે. જગતમાં માન સન્માન મળશે. આ વિડીયોમાં આપણે અધિક માસની કથાનો અધ્યાય 27મો અને આજની સુંદર કથા વાર્તા ભૂતનો ઉદ્ધાર તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.